ચાલો સીધા જ માઇક્રો કંટ્રોલરના મગજમાં ડોક્યું કરીએ અને સમજીએ કે એ કામ કેવી રીતે કરે છે. મતલબ કે એને જે ડેટા જોઈએ છે એ એને મળે છે ક્યાંથી? તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કમ્પ્યુટરનું જે બ્રેઇન છે એટલે કે સીપીયુ એ સૂચનાઓ તો લઈ લે છે, પણ એ સૂચનાઓ પર કામ કરવા માટે જે ડેટા જોઈએ એ ક્યાંથી લાવે છે? આ એક એવો સવાલ છે જે દરેક પ્રોસેસર માટે બહુ જ મહત્વનો છે. તો આ સવાલનો જવાબ છે એડ્રેસિંગ મોડ્સ. આને તમે સીપીયુ માટે એક ટૂલકિટ જેવું સમજી શકો છો, જેમાં ડેટા શોધવા માટે અલગ અલગ સાધનો હોય છે. સાચું કહું તો આ ટૂલકિટ વગર સીપીયુ તો સાવ ખોવાઈ જ જાય. તો ચાલો આ ટૂલકિટનું પહેલું અને સૌથી સહેલું સાધન જોઈએ, ઇમિડિયેટ મોડ. આ એકદમ સીધો રસ્તો છે જેમાં ડેટા સૂચનાની સાથે જ એની અંદર જ આપી દેવામાં આવે છે. કોઈ ગોતવા જવાની માથાકૂટ જ નહીં. આ મોડની ખાસિયત જ એની સરળતા છે. સીપીયુને બીજે ક્યાંય જોવાની જરૂર જ નથી. જે માહિતી જોઈએ છે એ બરાબર એની સામે જ છે, સૂચનાની અંદર જ. છે ને એકદમ સહેલું. હવે આ મોડને ઓળખવો કઈ રીતે? તો એની ચાવી એના સિન્ટેક્સમાં છે. જ્યારે પણ કોડમાં આ હેશટેગ એટલે કે હેશ સિમ્બોલ દેખાય, સમજી જ જવાનું કે આ ઇમિડિયેટ મોડ છે, જાણે કે એક ગુપ્ત સંકેત. આને આમ પણ સમજી શકાય કે જાણે કોઈ રેસિપીની સૂચના વાંચતા હોઈએ અને એમાં લખ્યું હોય કે 1 ચમચી મસાલો નાખો અને મસાલાનું પેકેટ ત્યાં જ ચોંટાડેલું હોય. બસ એવું જ કંઈક. ઓકે, તો સૌથી સરળ સાધન તો આપણે સમજી લીધું. હવે ટૂલકિટમાં થોડું આગળ વધીએ. હવે આપણે એ જોઈશું કે માઇક્રો કંટ્રોલર પોતાની અંદરની જ ફાસ્ટ મેમરીનો ઉપયોગ કેવી રીતે કરે છે, અને એનું નામ છે રજિસ્ટર મોડ. આ મોડમાં શું થાય છે? સૂચના સીપીયુને એની અંદર જ રહેલી એક ખાસ જગ્યા, જેને રજિસ્ટર કહેવાય છે, એના તરફ ઇશારો કરે છે. આ રજિસ્ટરને સીપીયુનું પોતાનું એક નાનું સુપરફાસ્ટ ડ્રોર સમજી લો, જ્યાં એ કામની વસ્તુઓ રાખે છે. અહીં જુઓ, કેટલું સિમ્પલ છે. એક નાનકડી સૂચના મૂવ R6 અને સીપીયુ તરત જ રજિસ્ટર R6માંથી ડેટા ઉઠાવીને એક્યુમ્યુલેટરમાં મૂકી દે છે. આ તો જાણે સીપીયુની અંદર જ એક નાની અને ફાસ્ટ ડેટા ટ્રાન્સફર ગેમ ચાલી રહી હોય. એટલે કે આ તો એવું થયું જાણે વર્કશોપમાં કોઈ સાધન એવી રીતે રાખ્યું હોય કે આંખ બંધ કરીને પણ હાથ નાખીએ તો મળી જાય. બસ એટલું જ ઝડપી. અત્યાર સુધી તો આપણે સીપીયુની અંદર જ ડેટા શોધતા હતા. પણ જો ડેટા બહાર એટલે કે મુખ્ય મેમરીમાં પડ્યો હોય તો શું? તો હવે આપણે એવા મોડ્સ જોઈશું જે સીપીયુને મેમરીના મોટા નકશામાં રસ્તો બતાવે છે. ચાલો આગળ વધીએ. ડાયરેક્ટ એડ્રેસિંગમાં સૂચના પોતે જ ડેટાનું પાક્કું સરનામું લઈને આવે છે. આ તો જાણે પોસ્ટમેનને કહેવા જેવું થયું કે આ પાર્સલને બરાબર આ જ ઘર નંબરે પહોંચાડવાનું છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં, એકદમ સીધું અને સરળ. આ કોડમાં સીપીયુને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મેમરી લોકેશન 55H પર જા અને ત્યાં જે પણ પડ્યું છે એને લઈ આવો. આ તો જાણે ખજાનાના નકશા પર X માર્ક કરેલું હોય ને બસ એના જેવું જ છે, જે બરાબર બતાવે છે કે ખજાનો ક્યાં છે. હવે આવે છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. આ થોડુંક રસપ્રદ છે. અહીં સૂચના સીધું સરનામું નથી આપતી. એના બદલે એ એક રજિસ્ટર તરફ ઇશારો કરે છે અને એ રજિસ્ટરની અંદર સરનામું છુપાયેલું હોય છે. આ 2 સ્ટેપની પ્રોસેસ પ્રોગ્રામરને ઘણી ફ્લેક્સિબિલિટી આપે છે. તો ઇનડાયરેક્ટ મોડની ઓળખ શું છે? એ છે આ @ સિમ્બોલ. જ્યારે પણ આ સિમ્બોલ દેખાય એટલે સમજી જ જવાનું કે સીપીયુને એક વધારાનું કામ કરવાનું છે. પહેલાં સરનામું શોધવાનું અને પછી એ સરનામા પરથી ડેટા લાવવાનો. આ @ એક સાઇનપોસ્ટ જેવું છે, જે કહે છે ડેટા આ બાજુ છે. તો આ બંનેમાં મુખ્ય ફરક શું છે? ડાયરેક્ટ એડ્રેસિંગ એટલે કે શેલ્ફ નંબર C ખાના નંબર 4 પર જાઓ, એકદમ ફિક્સ. જ્યારે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ એટલે ડેસ્ક પર એક ચિઠ્ઠી છે, એમાં લખ્યું છે કે કયા શેલ્ફ પર જવાનું છે. એક સ્થિર છે, જ્યારે બીજું વધારે લવચિક અને ગતિશીલ છે. તો ચાલો ફટાફટ એક રીકેપ કરી લઈએ. સીપીયુની ડેટા શોધવાની ટૂલકિટમાં આ 4 મુખ્ય સાધનો છે. ઇમિડિયેટ, જેમાં ડેટા સૂચનામાં જ હોય છે. રજિસ્ટર, જ્યાં ડેટા સીપીયુની અંદરના રજિસ્ટરમાં હોય. ડાયરેક્ટ, જ્યાં સરનામું સૂચનામાં હોય. અને ઇનડાયરેક્ટ, જ્યાં સરનામું એક રજિસ્ટરમાં છુપાયેલું હોય. પણ સવાલ એ છે કે એક જ કામ કરવાની આટલી બધી રીતોની જરૂર શું છે? તો મિત્રો, આ બધી જ રમત કાર્યક્ષમતાની છે, એટલે કે એફિશિયન્સીની. આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે માઇક્રો કંટ્રોલરની દુનિયામાં બધું જ લિમિટેડ હોય છે. મેમરી, પાવર, સ્પીડ.
અહીં દરેક બાઇટ અને દરેક માઇક્રોસેકન્ડ કિંમતી છે. એટલે સાચો એડ્રેસિંગ મોડ પસંદ કરવો એ એક સ્માર્ટ નિર્ણય છે જે કોડની પરફોર્મન્સ પર સીધી અસર કરે છે. હવે જુઓ આ ટેબલ, અહીંયા જ આખી ગેમ સમજાઈ જશે. એક રજિસ્ટર ટુ રજિસ્ટર મૂવ માટે ખાલી એક બાઇટ અને એક સાયકલ જોઈએ. પણ જો ઇમિડિયેટ ડેટાને મેમરીમાં મોકલવો હોય તો 3 બાઇટ અને 2 સાયકલની જરૂર પડે છે. આ નાનો લાગતો તફાવત મોટા પ્રોગ્રામમાં બહુ મોટો ફરક પાડી શકે છે. આ ગ્રાફ પર નજર કરો. કેટલું સ્પષ્ટ દેખાય છે. એક નાનકડી પસંદગી સૂચનાનું કદ બમણું કે 3 ગણું પણ કરી શકે છે. એટલે જ સારો અને નાનો કોડ લખવા માટે દરેક બાઇટનો હિસાબ રાખવો પડે છે. અને વાત ફક્ત જગ્યાની નથી, સ્પીડની પણ છે. અમુક સૂચનાઓ બીજી સૂચનાઓ કરતાં બમણો સમય લઈ શકે છે. અને જ્યારે રિયલ ટાઈમ સિસ્ટમ્સની વાત આવે ત્યારે સમય જ બધું છે. એટલે જ કહેવાય છે કે સાચો એડ્રેસિંગ મોડ પસંદ કરવો એ માઇક્રોકન્ટ્રોલર્સ માટે નાનો અને ઝડપી કોડ લખવાની ચાવી છે. આ મોડ્સ પર જેની પકડ સારી હોય એ જ એક સારો એમ્બેડેડ પ્રોગ્રામર બની શકે. આ આખી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જો ફક્ત ડેટા માંગવાની રીત બદલવાથી આટલો ફરક પડી શકે છે, તો પછી આપણે રોજ જે કોડ લખીએ છીએ એમાં આવી કેટલી બધી છુપાયેલી કાર્યક્ષમતાઓ હશે જેને આપણે શોધી શકીએ? આ સવાલનો જવાબ શોધતા રહેવું એ જ તો એક સારા ડેવલપરની નિશાની છે.